તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે જો કોઈ ત્રિકોણનો એક ખૂણો ન આપેલો હોય, જો કોઈ ત્રિકોણના બે ખૂણા ન આપેલા હોય અને જો કોઈ ત્રિકોણના ત્રણ ખૂણા ન આપેલા હોય તો એને કઈ રીતે શોધવા। આ વિડીયો જોયા બાદ તમને ત્રિકોણના ખૂણા બાબતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પહેલા તો એક વસ્તુ બરાબર યાદ રાખી લેજો કે સમબાજુ ત્રિકોણ હોય, સમદ્વિબાજુ ત્રિકોણ હોય, વિષમબાજુ ત્રિકોણ હોય કે કાટકોણ ત્રિકોણ હોય, ગમે તે ત્રિકોણ આપેલો હોય તેના અંદરના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ જ થાય। તો આ વસ્તુ ખાસ યાદ રાખવી। પહેલું એક્ઝામ્પલ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવશે। અહીંયા ત્રિકોણના બે ખૂણા આપેલા છે પરંતુ એક ખૂણો આપેલો નથી। હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય, એટલે કે x + 50 અંશ + 60 અંશ બરાબર 180 અંશ। હવે એક ખૂણો આપણે ગોતવાનો છે એટલે x જેમ છે એમ લખી લઈએ। 50 અંશ અને 60 અંશનો સરવાળો કરી લઈએ એટલે 50 અને 60 થાય છે 110 અને બરાબર કરીને 180 અંશ જેમ છે એમ લખી નાખવાના છે। હવે એ બરાબર ધ્યાન રાખજો, આપણે 110 અંશને 180 અંશમાંથી બાદ કરી નાખવાના છે જેથી આપણને આપણો બાકી રહેતો ખૂણો મળી જશે। ખૂબ જ સરળ છે, બરાબર ધ્યાન રાખજો। પહેલા તો x આપણે જેમ છે એમ લખી લઈએ, બરાબર કરીને 180 અંશ પણ જેમ છે એમ નીચે લખી લઈએ। હવે 110 અંશ પ્લસ છે તેને જમણી બાજુ લઈ જતા થઈ જશે માઈનસ, તો આવશે -110 અંશ। હવે બાદબાકી થશે 180 અંશમાંથી 110 અંશ બાદ થશે તો આપણો જવાબ આવશે x બરાબર 70 અંશ। એટલે આપણો ખૂણો મળી ગયો છે x બરાબર 70। આગળ જોઈએ વધુ ખ્યાલ આવશે। અહીંયા પણ બે ખૂણા આપેલા છે પરંતુ એક ખૂણો આપેલો નથી, તો આપણે આગળ જેમ જોયું એ જ રીતે ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, તો x + 30 અંશ + 110 અંશ બરાબર 180 અંશ। હવે x જેમ જેમ લખી લઈએ, 30 અને 110 નો સરવાળો કરીએ તો આવે 140 અંશ બરાબર 180 અંશ જેમ જેમ નીચે લખી લઈએ। હવે x ને આપણે જેમ જેમ લખી લઈએ બરાબર 180 અંશ ને પણ જેમ જેમ નીચે લખી લઈએ। હવે 140 પ્લસ છે બરાબર ની પેલી બાજુ લઈ જતા થઈ જશે -140। હવે 180 અંશમાંથી 140 અંશ બાદ થશે તો આપણો જવાબ આવશે x બરાબર 40 અંશ। તો બાકી રહેતો ખૂણો 40 અંશ છે। આગળ જોઈએ, અહીંયા તમને એવું લાગશે કે અહીંયા 30 અંશ એક જ ખૂણો આપેલો છે અને એક ખૂણો શોધવાનો છે, પણ અહીંયા જે ચોરસ જેવું દેખાય છે એને કાટખૂણો કહેવાય છે અને કાટખૂણો હંમેશા 90 અંશનો જ હોય। તો અહીંયા બે ખૂણા આપેલા છે, એક કાટખૂણો 90 અંશનો અને 30 અંશ અને એક ખૂણો આપણે ગોતવાનો છે। હવે આપણે જેમ કરતા એ જ રીતે ત્રણેય ખૂણાનો સરવાળો એટલે x + 30 અંશ + 90 અંશ બરાબર 180 અંશ। હવે x ને જેમ જેમ લખી લઈએ, 30 અને 90 અંશનો સરવાળો કરીએ તો આવશે 120 અંશ બરાબર 180 અંશ। હવે આગળ x ને જેમ જેમ લખી લઈએ બરાબર 180 અંશ ને પણ જેમ જેમ નીચે લખી લઈએ। હવે 120 અંશ પ્લસ છે બરાબર ની પેલી બાજુ લઈ જતા થઈ જશે માઈનસ। હવે આગળ x જેમ જેમ લખી લઈએ, 180 માંથી 120 જાય તો આવે 60 અંશ, તો આપણો ખૂણો મળે છે x બરાબર 60 અંશ। આગળ જોઈએ, હવે માની લો આ પ્રકારનો દાખલો આપેલો છે કે જેમાં એકેય ખૂણા આપેલા નથી। બરાબર ધ્યાન રાખજો, ખૂબ જ સરળ છે। અહીંયા ત્રણેય ખૂણાની જગ્યાએ x આપેલા છે। હવે આપણો નિયમ જેમ છે એ જ રીતે ત્રણેય ખૂણાનો સરવાળો, તો ત્રણેય x નો સરવાળો કરવાનો રહેશે એટલે x + x + x બરાબર 180। હવે અહીંયા 3x છે તો 3x લખવાના બરાબર 180 અંશ જેમ જેમ નીચે લખી લઈએ। હવે આપણું પદ આવે છે 3x બરાબર 180। હવે 3x ની બાજુમાં ગુણાકારમાં છે બરાબર ની પેલી બાજુ લઈ જતા રહેશે ભાગાકારમાં, એટલે x બરાબર 180 અંશના છેદમાં આવશે 3। હવે અહીંયા ઉડશે, હવે 3 ના ઘડિયામાં 18 આવે છે તો 3 × 6 = 18। અહીંયા એક 0 બચે છે તો આપણો જવાબ આવી ગયો છે x બરાબર 60, મતલબ ત્રણે ત્રણ ખૂણા 60 અંશના છે। આગળ જોઈએ, અહીંયા બે ખૂણા શોધવાના છે અને એક ખૂણો કાટખૂણો છે। કાટખૂણો હંમેશા 90 અંશનો હોય છે। હવે આપણે જેમ કરતા એ જ રીતે ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય, એટલે 2x + x + 90 અંશ બરાબર 180 અંશ। હવે ખૂબ જ સરળ છે, બરાબર ધ્યાન રાખજો, 2x + x એટલે થશે 3x + 90 અંશ જેમ જેમ નીચે લખી લઈએ બરાબર 180 અંશ। તો આપણું પદ આવે છે 3x + 90 અંશ બરાબર 180 અંશ। હવે પહેલા તો 90 અંશને 180 માંથી બાદ કરશું, 90 અંશ પ્લસ છે બરાબર ની પેલી બાજુ લઈ જતા થઈ જશે માઈનસ। હવે 180 માંથી 90 જાય તો આવે 90 અંશ। હવે બરાબર ધ્યાન રાખજો, x ની બાજુમાં 3 છે એ ગુણાકારમાં છે બરાબર ની પેલી બાજુ લઈ જતા જતો રહેશે ભાગાકારમાં। હવે અહીંયા ઉડશે 3 તેરી 9 અને એક 0 બચ્યો છે, તો આપણી પાસે જવાબ આવી ગયો છે x બરાબર 30। તો આપણો ખૂણો મળી ગયો છે x બરાબર 30 અંશ। હવે ઉપર 2x આપેલા છે તો x ની જગ્યાએ 30 મૂકીએ તો 2 × 30 થશે તો આવશે 60 અંશ। તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે અને પ્રેક્ટિસ માટેનો દાખલો તમે સ્ક્રીન ઉપર દેખાય છે, આ ગણજો અને પ્રેક્ટિસ કરજો। ચલો હું મળું હવે આગળના વિડીયોમાં।